વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે। જનતાના મૂડમાં આગળ વધીશું। લોકસભાની ચૂંટણીના માટે મતદાનના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે એબીપી અસ્મિતાએ હિંમતનગરમાં પશુપાલકોનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો। શું છે હિંમતનગરના પશુપાલકો અને ખેડૂતોનો મૂડ, આવો જાણીએ। સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લામાં 4.5 લાખ કરતાં વધુ પશુપાલકો પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે। તેઓને કેવી તકલીફનો સામનો કરવો પડતો હોય છે તેની વાત કરવા માટે આપણે હિંમતનગરના હરિપુરા કંપામાં પહોંચ્યા છે। ત્યાં સ્થાનિકો જોડે વાત કરીશું કે કેવી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ કે આપ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છો, તો પશુપાલન વ્યવસાયમાં કેવા પ્રકારની તકલીફો પડી રહી છે? પશુપાલન વ્યવસાયમાં અત્યારે તો જે સાબર ડેરીએ કાલે ભાવ વધાર્યા, સામે સાબરદાણના એના પણ ભાવ વધ્યા છે અને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। ચારાની ને અત્યારે ચારા જોવા જઈએ તો ચાર માટે એના માટે જમીન ફાળવવી પડે અને આ ખેડૂતોને પોસાય એવું નથી। દાદા, આપ પણ એક પશુપાલક છો, તો તમને એવું પૂછવા માંગીશ કે દૂધનો ભાવ વધ્યો છે, પરંતુ અન્ય કેવી તકલીફો પડી રહી છે? આ ભાવ જે છે તમને પોસાય એવો છે કે શું? ખરેખર તો આ ભાવ તો અત્યારની હાલની તારીખમાં જોઈએ તો ઓછામાં ઓછો 10 થી 12 ગણો ભાવ ઓછો છે। 10 થી 12 ગણો ભાવ મળે તો ખેડૂતને કંઈક પશુપાલનમાં આપણે કંઈક 4 પૈસા 5 થી 4 લીટર થવાય, બાકી તો અને દૂધમાં ભરાવા જાય, જ્યારે ભરાવા જાય છે ખેડૂત ત્યારે એને ફક્ત મથીને 20 થી 25 રૂપિયા ભાવ છૂટે છે અને કર્મચારી આપણે ફેટ જોઈએ એવા માપતા નથી। અને છાશ અત્યારે તમે જુઓ તો આજે દૂધના ભાવમાં છાશ મળે છે, એટલે બિલકુલ આજની તારીખમાં જોઈએ તો પશુપાલન માટે તો બિલકુલ નુકસાનમાં લોસ જ છે। પશુપાલન વ્યવસાયમાં લોસમાં લોસ છે। અનેક ખેડૂત આપણી સાથે જોડાયા છે, આપ શું કહેવા માંગો? હવે કહેવામાં તો એવું છે કે જે અન્ય જે ખર્ચામાં જે કાપ મૂકવાના આવે એના બદલે પ્લસ થતો જાય છે જે ખર્ચા બાબતે, તો પરવડે કઈ રીતે પશુપાલકને? પશુપાલન વ્યવસાય પરવડતો નથી તેવું પણ કહેવું થાય છે। મહિલાઓ પણ આપણી સાથે જોડાઈ છે, મહિલાઓ સાથે વાત કરીશું। બેન, આપ મહિલા છો, આપ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છો, પશુઓની માવજત કરવામાં તમને કેવી તકલીફ પડતી હોય છે? એક દિવસ એવો હતો કે પશુપાલન તરીકે લેડીઝો એક સારામાં સારી આવક ઊભી કરતી હતી, સારા ઘરનો ખર્ચ પણ નીકળતો હતો અને છોકરાઓને પણ ભણાવતા હતા। પણ અત્યારે એવું થઈ ગયું છે કે સાબરદાણ બહુ મોંઘું છે, ચાર પણ સાથે સાથે બહુ મોંઘી થઈ ગઈ, એટલે પશુપાલન પોસાય એવું નથી। દૂધના ભાવ બિલકુલ નથી। એટલે કેટલો ભાવ જોઈતો હોય છે? આમ કેટલો ભાવ મળે તો આપને પોસાય એવું છે? ગાયના દૂધનો ભાવ તો 30 થી 40 રૂપિયા મળે તો જ પોસાય, તો જ સામે ખર્ચો, છતાં અમે અમારી મજૂરી તો કાઢતા નથી એમાંથી આખો દિવસ। એક મહિલા પણ આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। આપ શું કહેશો? આ દૂધનો ભાવ 50 રૂપિયા તો જ પોહાય એમ, આ તો ચારા ચા ના હતા મજૂરી કરવામાં કેટલું તકલીફ પડે રહી અમને। પશુપાલન વ્યવસાયમાં તકલીફનો સામનો કરવો પડતો હોય છે। અન્ય ખેડૂતો પણ આપણી સાથે છે, તેઓની સાથે પણ વાત કરીશું। આપ એક ખેડૂત છો, સાથે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છો, તો ખેતીમાં અને પશુપાલન વ્યવસાયમાં કેવી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે? હવે એક જોઈએ તો પશુપાલનમાં પૂરતા ભાવ નથી મળતા। ફેટના જોઈએ તો કેવું છે કે દૂધ સારા પ્રમાણમાં દૂધ હોય છે, તો દૂધમાં કેવું છે ફેટ ના આવે, એના લીધે ભાવ કમી આવે, એના લીધે પશુપાલન બી પોસાતું નથી। હવે ખેતીનો વ્યવસાયમાં તો ખેતીના વ્યવસાયમાં પેદાશનો ભાવ જે છે, એક વસ્તુ છે કે જેટલો પેદાશ થાય છે એનો ભાવ વેપારી કરે છે, ખેડૂત કરી શકતો નથી। ખેડૂત કરે એનો પોષણક્ષમ ભાવ ખેડૂતનો હોવો જોઈએ, જેથી ખેડૂતને જે ખર્ચા કર્યા એ પરવડવા જોઈએ એમ। ખેડૂતે કરેલા ખર્ચા પણ પરવડતા નથી। અનેક ખેડૂત પણ આપણી સાથે જોડાયા છે, આપ શું કહેશો? ખેતીની અંદર અત્યારે ખર્ચા ઘણા વધી ગયા છે। ખરેખર સરકારે પોષણ ભાવ આપવા જોઈએ ખેડૂતોને। અત્યારે સાબરકાંઠાની અંદર પાક વીમો પહેલો તો મળ્યો નથી, દરેક તાલુકાની અંદર પાક વીમા મળ્યા નથી, અને જ્યાં મળ્યા છે ત્યાં ટકાવારી પણ ઓછી છે હાલની ઘડીએ। બીજી અન્ય કોઈ સમસ્યાઓ ખરી અત્યારે હાલ સ્થાનિક લેવલે? એક તો સ્થાનિક લેવલે પાણી પીવા માટેની સમસ્યા ઘણી અમારા કંપામાં બહુ અતિશય, પીવાનું પાણી પણ નથી પૂરું પાડી શકતા। અત્યારે અમે સ્વખર્ચે પોતાનો બોર બનાવેલા બધાય। ખેડૂતો અનેક મૂંઝવણોનો સામનો કરી રહ્યા છે। અનેક ખેડૂત આપણી સાથે જોડાયેલા છે। આપ એક ખેડૂત છો, પશુપાલક છો, તો આપને કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે? પહેલા તો જો દૂધના ભાવ પોસાતા નથી અને માણસોની મજૂરી કાઢતા દૂધના ભાવ ગણીએ તો બિલકુલ એના 0% વાળી છે કે ખર્ચો જેટલો ખર્ચો કરીએ એના પ્રમાણમાં આવક બિલકુલ નથી। અને ખેતીની આવકમાં પણ એવું જ છે કે ખેતીમાં જો તમે ખર્ચો કરીએ છે બિલકુલ મળતું નથી, ભાવે એના મળતા નથી, અને ભાવ તો વેપારી જ કરે, બાકી માલની ક્વોલિટી ગમે એટલી મજૂર ખેડૂતો તૈયાર કરે એની કોઈ કદર અત્યારે કોઈ વેપારી કરવા તૈયાર નથી, અને સરકાર કોઈ એનું સાંભળતી નથી।
સરકાર સાંભળતી નથી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. દાદા, આપ એક વડીલ ખેડૂત છો, તો આપનો અનુભવ કેવો રહ્યો છે? ખેતીમાં ખાસ તો એક આ દવા, ખાતર અને બિયારણ, આજે એના એટલા ભાવ મુશ્કેલ કૂદકે વધી રહ્યા છે, એનો કોઈ માપ નથી. અને અનાજ તમે જોતા છેલ્લા કેટલા વર્ષથી જોઈએ આપણે 200 ને 250 રૂપિયા ઘઉં જાય છે, અને ક્વોલિટી સારી હોય તો મથીને 350 સુધી ભાવ જાય છે. બાકી તો ઘઉં તો સરેરાશ તો ખેડૂતના જુઓ તો 250માં જ લગભગ તો વેપારીઓ કાપી નાખે છે સાચા મનથી જ. અને બીજું તો શું કે આજે ઢોર બાબતમાં આજે એક બીમાર થઈ ગયું હોય અને વિઝિટ બોલાવીએ પ્રાઇવેટ ડૉક્ટરને તો ઓછામાં ઓછા 400 થી 500 રૂપિયા તો ખાલી વિઝિટના ને દવાના ખાલી એમને એમ ચડી જાય છે. આજે કઈ રીતે ઢોરનું આજે દૂધમાં તમે પોસાય, તમે વિચાર કરો. અને એક બીમાર થઈ ગયું અને મરી ગયું હોય તારે બીજું ઢોર વસાવો તો રૂપિયા ઓછામાં ઓછા 50,000 રૂપિયા ખર્ચીએ તારે વ્યવસ્થિત ઢોર ઘેર આવે છે. એ સિવાય તો ઢોર ઘેર લેવું હોય તકલીફ. આપની માંગણી શું છે? આપ કેવા પ્રકારની માંગણી કરી રહ્યા છો? સાબર ડેરી દ્વારા જો મફતમાં પશુઓની દવાઓની કોઈ માંગણી ખરી આપની? હા, એ તો ખરી. દવા જેટલી અમારે ઓછા ભાવમાં કે એમના સ્કીમમાં કોઈ કાઢે સરકાર કે ભાઈ ચલો ભાઈ દવા ફ્રી ઓફ આપીએ, વિઝિટ ખાલી આપણે ખેડૂતને લેવી પડે, બાકી તો પેલું થાય તો સારું છે. અને બાકી તો ભાવમાં તો બિલકુલ લોસ જ છે. ભાવમાં લોસ છે, આપ શું કહેવા માંગુ છો? હવે ભાવમાં તો કેવું છે કે તારે ખેડૂતોને જે સામે ખર્ચા કર્યા છે અને સામે જે ઉત્પાદનના પૈસા આવે છે એ પોસાતા નથી. અત્યારે ખર્ચા ડબલ થઈ ગયેલા છે. અને બીજું કે ખેતીમાં એવું જોઈએ તો ખેડૂત પોતે અનાજ પકવે છે પણ પોતાના પ્રોડક્શનના પોતે ભાવ કરી શકતા નથી. આજે મેં જ્યારે કે ઘઉં પકવ્યા કે દિવેલા પકવ્યા તો મારો ભાવ હું માર્કેટમાં લઈને જાઉં તો મારો ભાવ અલગ લોકો કરે છે, જેમ કે અત્યારે બીજા પ્રોડક્શનમાં ભાવ થતા જ હોય છે. ખેડૂતો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મહિલાઓ સાથે વાત કરીશું ફરી. આપને કેવા પ્રકારની આગામી સમયમાં આપ શું પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા રહેશો કે પશુપાલન વ્યવસાય મળી પડશે? બસ અમારે તો છોડવાની જ ઈચ્છા છે, પોસાય એવું લાગતું નથી. બસ ઈચ્છા પૂરી થઈ ગઈ. હવે પશુ અન્ય કોઈ કારણ ખરું આ પશુપાલન વ્યવસાય છોડવાનું? અન્ય કારણ કે આ દૂધમાં ને એમાં પોસાતું નથી. અમે કોઈક 2 ઢોર કે 3 ઢોર રાખીને છોકરા ભણાવી તો એમાં આપું ના પોસાને ખર્ચો ના નીકળે છોકરાને ભણવાનો, તો પાછા ઢોરા રાખીને શું કામનું એમ. છોકરાઓનો ખર્ચો પણ નીકળતો નથી, તો આપ શું કહેશો? પશુપાલનમાં તો એવું છે ને, મજૂરી કરીને થાકી જવાય છે અને ભાવ મળતા નથી દૂધના, પોસાય એમ જ નથી એમ. એટલે આગળ જતા તો હવે કોઈ પશુપાલન કરવા તૈયાર જ નથી. આ હતા હરિપુરા કંપાના પશુપાલકો કે જેઓ સાથે વાત કરી, પરંતુ અત્યારે હાલ તો એવું જ લાગી રહ્યું છે કે આવનારા સમયમાં પશુપાલન વ્યવસાય ઠપ થઈ જશે. દર્શન પટેલ, ABP ન્યૂઝ, સાબરકાંઠા.